રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં ભરૂચ પણ ભાગીદાર બનશે. ભરૂચની જેપી કોલેજ અને આઇકોનિક સ્થળ શુક્લતીર્થ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. સૂર્ય નમસ્કાર અભિયાન અનુલક્ષી જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી હતી. જિલ્લા કલેક્ટર તુષાર સમીરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં 1 ડિસેમ્બર 2023થી શરૂ કરવામાં આવેલું આ અભિયાન તારીખ 1 જાન્યુઆરી સુધી ચાલશે. તારીખ 1 જાન્યુઆરીમાં રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી એક રાજ્યકક્ષાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાના એક જ સમયે સૂર્ય નમસ્કાર કરવામાં આવશે. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદાર નોંધાવશે, જેમાં જિલ્લાની જેપી કોલેજના ગ્રાઉન્ડ ખાતે તથા આઇકોનિક સ્થળ શુક્લતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. આ બંને કાર્યક્રમનો સમય સવારે 8 વાગ્યાથી લઈને 9 વાગ્યાને 40 મિનિટ સુધીનો રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી મીતાબેને પણ કાર્યક્રમને વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનમાં ગ્રામ્ય કક્ષાએ અંદાજિત 4000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે પૈકી 2800 જેટલા સ્પર્ધકો તાલુકા કક્ષાએ પસંદગી પામ્યા હતા. તાલુકા કક્ષાએથી 78 જેટલા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા હતા. જિલ્લા કક્ષાના સ્પર્ધકોમાંથી 3 મહિલા અને 3 પુરુષ એમ કુલ 6 સ્પર્ધકો રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે, જેઓ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ભાગ લેશે. ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી આ 2 મહિના દરમિયાન સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા, લોકો સૂર્ય નમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આ 2 મહિના હાથ ધરવામાં આવ્યો, જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ, તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ, જેમાંથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મૂલવવામાં પણ આવ્યા. હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસિટેશન થવાનું છે આગળ જતા. 1 તારીખે 1 જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલલ ભરૂચમાં 2 કાર્યક્રમો થશે, જેપી કોલેજમાં અને શુક્લતીર્થ ખાતે. શુક્લતીર્થમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે. અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નમસ્કારનો બનાવવાની છે. હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું, આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જ ખરા, એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ, આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ.